હમણાં તમારી કંડક્ટરની પરીક્ષા આવી રહી છે, તો કંડક્ટરની પરીક્ષામાં તમારો એક ટોપિક છે ફર્સ્ટ એડ, એટલે કે પ્રાથમિક સારવાર અથવા તો પ્રાથમિક ઉપચાર. તો આજે આપણે જોવાના છીએ કે કેવા કેવા પ્રશ્નો છે એ તમારે પૂછાઈ શકે. આજે આપણે છે તેની શરૂઆત કરીએ છીએ પહેલો લેક્ચર, અને આપણે છે એવા થોડાક લેક્ચર બહાર પાડશું કે જેમાં તમારું બધુંય છે કવર થઈ જાય. શું તો કે ફર્સ્ટ એડમાં પૂછાતા બધા પ્રશ્નો કેવા કેવા MCQ પૂછાય, જેથી તમારે છે એ પૂરતા માર્ક્સ આવે અને એક પણ માર્ક કપાય નહીં એવો આપણો પ્રયત્ન રહેશે, અથવા એવો પ્રયત્ન આપણે કરશું. તો હવે આજે આપણે સમજવાના છીએ કે ફર્સ્ટ એડ. ફર્સ્ટ એડ એટલે શું, તેને ગુજરાતીમાં કહી તો ફર્સ્ટ એડને અંગ્રેજીમાં ફર્સ્ટ એડને આપણે ગુજરાતીમાં કહી તો શું, તો કે પ્રાથમિક સારવાર. પ્રાથમિક સારવાર અથવા તો પ્રાથમિક ઉપચાર. પ્રાથમિક સારવાર અને ફર્સ્ટ એડ. ફર્સ્ટ એડ એટલે શું, તો કે ધારો કે કોઈ પણ બીમાર વ્યક્તિ હોય અથવા તો કોઈ ઈજાગ્રસ્ત વ્યક્તિ હોય, એને આપવામાં આવતી સેવા. પણ હવે ધારો કે સેવા તો ડોક્ટર આપે છે, તો ફર્સ્ટ એડ શું કામ કીધું, તો ડોક્ટર અથવા તો તબીબી સેવા પહોંચે અથવા તો દર્દી હોસ્પિટલ પહોંચે એ પહેલા દર્દીને ઈજાગ્રસ્ત વ્યક્તિ હોય છે અથવા તો બીમાર વ્યક્તિ હોય એને આપવામાં આવતી જે તાત્કાલિક સેવા હોય અથવા તો સારવાર હોય એને કહેવાય ફર્સ્ટ એડ. તો ફર્સ્ટ એડ એટલે શું, ડોક્ટર અથવા તો હોસ્પિટલની સહાય પહોંચે. ડોક્ટર અથવા તો હોસ્પિટલની સહાય પહોંચે એ પહેલા ઈજાગ્રસ્ત વ્યક્તિ અથવા તો બીમાર વ્યક્તિ. ઈજાગ્રસ્ત વ્યક્તિ અથવા તો બીમાર વ્યક્તિને જે તાત્કાલિક આપણે જે સહાય પૂરી પાડીએ એ તાત્કાલિક સહાય અથવા તો તાત્કાલિક સેવા અથવા તો તાત્કાલિક સારવારને કહેવાય ફર્સ્ટ એડ. બરોબર. હવે કઈ કઈ કન્ડિશનમાં, તો આપણે ઘણી બધી વસ્તુ છે એ બધી ઘણી બધા છે બીમારી છે, ઘણી બધી ઈજાગ્રસ્ત કન્ડિશન છે, એમાં આપણે છે ફર્સ્ટ એડ આપતા હોય. તો તમને પેલા ઉદાહરણ આપી દઉં, પછી તમને ડિટેલમાં સમજાવું. તો પેલું આપણે સમજીએ કે ધારો કે તમે છે એ કંડક્ટર છો, બરોબર. તમે બસ લઈને જાઓ છો અને એક્સિડન્ટ થયો, ભયંકર એક્સિડન્ટ થયો. તો ઘણા વ્યક્તિને છે લોહી લુહાણ થઈ ગયા હોય, લોહીનું છે લોહી ખૂબ વહેતું હોય, બરોબર. માથું ફૂટી ગયું હોય, હાથ પગ ભાંગી ગયા હોય. તો હવે છે તમે એમ્બ્યુલન્સને કોલ કરશો, બરોબર. આજુબાજુના લોકોની મદદ લેશો. એ પહેલા તમારે છે શું કરવાનું, એમ્બ્યુલન્સ આવે, દર્દી હોસ્પિટલ પહોંચે, તો એ પહેલા તમારે શું કરવાનું, તો તમારે છે એ ફર્સ્ટ એડ કરવાનું. એટલે શું, તો કે ભાઈ તમારે છે એક તો તમને બસમાં છે ફર્સ્ટ એડનું બોક્સ આપેલું હોય. તમે બધા મુસાફરી કરતા જઈશો એટલે તમને ખબર છે કે સામેની સાઈડ જ તમે સીટમાં બેઠા હોય, એની સામેની સાઈડ છે તમને ફર્સ્ટ એડનું બોક્સ દેખાશે, બરોબર. તો બધી બસોમાં છે ફર્સ્ટ એડ બોક્સ આપેલા જ હોય. તો તમારે તમારાથી બનતી મદદ કરવાની છે. કોને, ઈજાગ્રસ્ત વ્યક્તિને અથવા બીમાર વ્યક્તિને. હવે શું મદદ કરવાની છે, તો ધારો કે કોઈના પગ ભાંગી ગયા, કોઈને ફ્રેક્ચર થઈ ગયું હોય, તો તમારે છે એને ફ્રેક્ચર કાંઈ આપણે હાજા નથી કરી દેવાના, બરોબર. આપણે પ્રાથમિક સારવાર આપવાની છે. મતલબ કે કોઈનો હાથ ભાંગી ગયો હોય તો આપણે છે એ નાની એવી ખપાટ જેવું ગોતવાનું છે કાંઈક, અને એને વ્યવસ્થિત અથવા પૂંઠા જેવું ગોતવાનું છે. અહીંયા રાખીને વ્યવસ્થિત રાખી અને પાટો બાંધી દેવાનો છે. શું કામ પાટો બાંધવાનો છે, કારણ કે જે તૂટી ગયેલું હાડકું છે, એ હાથ છે, પગ છે, એનું બહુ હલનચલન ન થાય એના માટે આપણે શું કરવાનું છે, તો ખાલી એક લાકડાનો કંઈક
કટકો અથવા પૂંઠું બૂઠું બાંધીને જે તે ભાગને સ્થિર કરી દેવાના છે. કોઈનું જરા આમથું માથું બાથું ફૂટી ગયું હોય તો પાટા બાંધી દેવાના છે. બહુ લોહી વહેતું હોય તો તમારે પાટાપિંડી કરી દેવાની છે, બરોબર. આને કહેવાય પ્રાથમિક સારવાર. બાકી ઓપરેશન કંઈ આપણે કરવાના નથી, તો આ ડોક્ટર કરશે હોસ્પિટલમાં, બરોબર. વધુ પડતી સારવાર છે ડોક્ટર કરશે, આપણે ખાલી આવી મદદ કરવાની છે. હવે ફર્સ્ટ એડ છે એ તમને કંડક્ટર લોકોને જ શા માટે પૂછાય છે? કાં તલાટી નથી પૂછતા? કેમ તલાટીના કોર્સમાં નથી આવતું કે ફર્સ્ટ એડના છે એ તમને 1 થી 10 પ્રશ્ન જેવું પૂછાશે? કારણ કે તમે છે એ બસમાં મુસાફરી કરતા હોય તો વધુ ચાન્સીસ છે કે બસમાં જ તમને છે એ એક્સિડન્ટ થઈ શકે અને ગંભીર છે ઈજાઓ થઈ શકે. એટલે તાત્કાલિક, અને એ સમયે કાંઈ છે મેડિકલ સેવા તાત્કાલિક હાજર હોય નહીં. એટલા માટે છે એનો હેતુ છે કે તમને છે એ ફર્સ્ટ એડ શીખવવાનું છે, અથવા તો તમને ફર્સ્ટ એડ આવડવું જોઈએ. અને આવડે ક્યારે? કોઈ પણ વ્યક્તિને આપણે એમ ક્યારે કહી શકીએ કે આને આવડે છે? કે જ્યારે તમારી પાસે ફર્સ્ટ એડનું સર્ટિફિકેટ હોય. તમે છે, તમને કોઈ કેમ કે તમે ડોક્ટર છો? હા, ડોક્ટર છું. પણ હું ક્યારે કહી શકું ડોક્ટર છું? જ્યારે મારી પાસે ડોક્ટરની ડિગ્રીનું સર્ટિફિકેટ હોય ત્યારે. બાકી મને છે ગમે એટલું નોલેજ હોય, કદાચ હું છે એ ઘરે બેઠા છે એ ઓપરેશન કરી નાખતો હોય તો એને ડોક્ટર ન કહેવાય. પણ તમને ડોક્ટર ક્યારે કહે? તો તમારી પાસે સર્ટિફિકેટ હોવું જોઈએ. એવી રીતે તમારી પાસે છે એ તમને ફર્સ્ટ એડ આવડે છે, પ્રાથમિક સારવાર આપતા આવડે છે, એ ખબર કેવી રીતે પડે? તો પ્રાથમિક સારવારનું સર્ટિફિકેટ આવે, બરોબર. તો એ પ્રાથમિક સારવારનો જે કોર્સ આવે એ તમારે કોર્સ કરવાનો છે, જેથી તમને છે ને સર્ટિફિકેટ મળે. અને એ સર્ટિફિકેટ છે એ તમારે કંડક્ટરની પરીક્ષા જ્યારે તમે લાગો ત્યારે જમા કરાવવાનું છે, અથવા તો ફોર્મ ભરતી વખતે, અથવા તો જ્યારે લાગો ત્યારે, બરોબર. તો બીજું ક્યારે ઉપયોગ થઈ શકે? તો તમને ખબર છે કે હમણાં છે ને કેવું થાય છે કે યુવાનિયા હોય ને એ તે જેની ઉંમર નાની હોય એ તે મોટા લોકો હોય તે ક્યારે? તો કે ભાઈ અચાનક છે એ બેભાન થઈ જાય ને સીધા મરી જ જાય, ટપકી જ જાય. તો શું કામ એવું થાય? તો કે હૃદય અચાનક એનું ઊભું રહી જાય. હવે તમે સમજો કે કોઈ પણ વ્યક્તિનું હૃદય છે ને એ જ્યારે માતાના પેટમાં હોય ને ત્યારથી ચાલુ થઈ જાય તો જ્યાં સુધી મરે ને એટલા વર્ષ સુધી એક ધારું ચાલુ રહે છે. હૃદય શેનું બનેલું હોય? તો સ્નાયુનું. તો આપણા શરીરના એક જ એવો સ્નાયુ છે કે જે દિવસ રાત 24 કલાક ચાલુ રહે છે. તમે 24/7 જ્યારે જ તમે જીવો, મતલબ માતાના પેટમાં હોય ત્યારથી લઈને તમે ધારો કે 90 વર્ષ જીવાતો ત્યાં સુધી હૃદય છે એકાઈ મિનિટ માટે ઊભું રહેતું નથી. હૃદય છે એ કાયમ ચાલુ જ રહે છે. પણ કોઈ વ્યક્તિનું અચાનક હૃદય બંધ થઈ જાય તો મૃત્યુ થાય. હૃદય બંધ થાય એટલે મૃત્યુ થાય. તો કોઈ વ્યક્તિનું હૃદય બંધ થઈ ગયું, અત્યારે તમને ખબર છે કે બધા નાના છોકરા હોય 5-10 વર્ષના તોય હૃદય બંધ થઈ જાય છે, મોટા હોય તોય બંધ થઈ જાય છે. તમારી બાજુમાં બેઠા હોય સીધા લુડકી જાય, બરોબર, અને સીધા છે એ બે મરી જાય. તો તમે એને પાછા બચાવી શકો છો. એને કહેવાય CPR આપવા. કઈ પદ્ધતિથી બચાવી શકો? CPR થી. તો CPR તમારે સમજવા જરૂરી છે. CPR માંથી પણ તમને પ્રશ્ન પૂછાશે. તો તમે ડોક્ટરને ફોન કરો એ પહેલા છે ડોક્ટર આવે ત્યાં તો દર્દી ગુજરી જવાનો જ છે, બરોબર, વ્યક્તિ ગુજરી જ જવાનો છે. પણ વ્યક્તિને બચાવવામાં તમારો મહત્વનો રોલ છે. કઈ રીતે? ડોક્ટર તો કલાકે પહોંચશે, એમ્બ્યુલન્સ તો કલાકે પહોંચશે, પણ તમે જો એ વ્યક્તિને CPR તાત્કાલિક ચાલુ કરી દેશો તો બની શકે કે વ્યક્તિ છે એનું હૃદય જે બંધ પડી ગયું હોય એ પાછું ચાલુ થઈ જાય અને વ્યક્તિ જીવી જાય. તો જો વ્યક્તિ જીવી જશે તો તમને કાયમ યાદ રાખશે અને તમારા મા બાપને પણ યાદ રાખશે. તમને ગમે ત્યારે ભેગો થશે તો એ વ્યક્તિ યાદ રાખશે કે જો આ ફલાણા છોકરાએ મારો જીવ બચાવ્યો હતો, બાકી આપણે તો ગયા જ તા કામથી. એટલે એના માટે છે એ તમારે CPR પણ આવડવું મહત્વનું છે અને ફર્સ્ટ એડ પણ આવડવું મહત્વનું છે. ફર્સ્ટ એડ છે, CPR છે, અથવા તો ફર્સ્ટ એડ છે, પાટાપિંડી કરવી, કઈ રીતે મદદ કરવી, આ તો બધાને આવડતું જ હોય અને બધાને આવડવું જોઈએ થોડા ઘણા પ્રમાણમાં, કારણ કે જેથી તમે બીજાની મદદ કરી શકો. તો ચાલો આજે આપણે છે એ ફર્સ્ટ એડમાં છે પહેલા લેક્ચરમાં આજે આપણે ડિટેલમાં સમજશું CPR વિશે, કાર્ડિયો પલ્મોનરી રિસક્સાઇટેશન. હવે તમે સમજી ગયા કે ફર્સ્ટ એડ એટલે શું? તો કે ભાઈ ડોક્ટર આવે અથવા તો હોસ્પિટલ દર્દી પહોંચે એ પહેલા જે તમે સહાય આપો કોને? તો કે ઈજાગ્રસ્ત જે વ્યક્તિ થયો હોય એને, અથવા તો બીમાર વ્યક્તિ હોય એને, એ જે તમે સહાય આપો એને કહેવાય ફર્સ્ટ એડ, પ્રાથમિક સારવાર અથવા તો પ્રાથમિક ઉપચાર. હવે તમારે છે એ આપણે ફર્સ્ટ એડના બધા ટોપિક કવર કરવાના છીએ.
તો જો તમે છે એ આપણી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આપણી ચેનલ છે સબસ્ક્રાઇબ કરી દો અને આપણો વિડીયો છે એ લાઈક કરી દેજો. આપણી ચેનલનું નામ છે મેડિકો સ્ટડી ઇન ગુજરાતી અને આજે આપણે જોવાના છીએ પ્રાથમિક સારવારમાંથી તમારે કેવા પ્રશ્ન પૂછાય અને આજનો આપણો ટોપિક છે કાર્ડિયો પલ્મોનરી રિસક્સેટેશન. આજનો આપણો ટોપિક શું છે? CPR. CPR નું પૂરું નામ શું? તો CPR નું પૂરું નામ છે કાર્ડિયો પલ્મોનરી રિસક્સેટેશન. આ રેસક્સિટેશન છે, આ સ્પેલિંગ થોડી ગુજરાતીમાં ભૂલ છે, રિસક્સાઇટેશન. રિસક્સિટેશન અથવા તો રિસક્સાઇટેશન અથવા તો રિસક્સિટેશન, બરોબર. હવે CPR છે એ તમને ખબર જ હશે કે CPR આપણે કઈ રીતે દઈએ. તો તમે અત્યારે તો જ્યાં અહીંયા છે ઇન્સ્ટાગ્રામ થઈ ગયો એટલે તમે જોતા હશો કે CPR કઈ રીતે દેતા હોય. તો વ્યક્તિના છાતી ઉપર છે એ આપણે આવી રીતે છાતી દબાવતા હોય બે હાથથી, બરોબર. આવી રીતે છાતી દબાવતા હોય, એ જે છાતી દબાવી છે વ્યક્તિને શ્વાસ આપીએ છીએ એને કહેવાય CPR. તમને ડિટેલમાં સમજાવીશ એટલે તમને સમજી જશે. આપણે ગોખવાનું છે નહીં, તમને વ્યવસ્થિત રીતે સમજાવીશ જેથી પરીક્ષામાં તમને ઊંધો ચત્તો કોઈ પણ રીતે પ્રશ્ન પૂછે ને તો તમને છે એ સીધું તમારું ધ્યાન છે, જેમ કેમ અર્જુનની આંખ છે એ અર્જુનનું નિશાન ક્યાં હતું? તો કે સીધું માછલીની આંખ ઉપર. તો તમને એવી રીતે આપણે સમજાવશું કે તમે સમજશો એટલે તમારા પ્રશ્ન પૂછાશે એટલે તમારું જવાબ છે, તમારું ધ્યાન છે ડાયરેક્ટ જવાબ ઉપર જ જશે. બાકીના 3 MCQ છે એ જોવાના પણ તમારે રહેશે નહીં. એવી રીતે આપણે વ્યવસ્થિત તમને શીખવાડશું અને તમારા મગજમાં ઉતારશું. ગોખાવાનું નથી, સમજાવવાનું છે. યાદ રાખજો કે એવી રીતે જ સમજાવીશ કે તમને છે એ સીધું જ તમારું ધ્યાન છે એ સીધું જવાબ ઉપર જ વહી જશે, બરોબર. અને તાત્કાલિક છે તમારે ટાઈમ તમારો સેવ થશે જેથી તમે છે એ બીજા વસ્તુમાં તમારો ટાઈમ છે એ વાપરી શકો અને રોકડા માર્ક મેળવી શકો. તો હવે CPR એટલે શું? તો CPR એટલે શું? તો કે CPR એટલે કાર્ડિયો પલ્મોનરી રિસક્સાઇટેશન. હવે તમે સમજો CPR ક્યારે આપવાનો હોય? ધારો કે કોઈ વ્યક્તિ મરી જાય ત્યારે, બરોબર. કોઈ વ્યક્તિ મરી જાય મતલબ કોઈ વ્યક્તિનો જીવ ક્ષણિક વયો જાય, જો તમે ધ્યાન ન આપો તો હાવ મરી જાય. પણ જ્યારે વ્યક્તિ મરી જાય એમ જ સમજો કે મરી ગયા જેવો થઈ ગયો છે અથવા મરવાની અણી ઉપર છે, ત્યારે તમે છે એને CPR આપીને બચાવી શકો છો, બરોબર. હવે CPR ક્યારે આપવાનો હોય? તો કે ધારો કે કોઈ વ્યક્તિનું છે એ હૃદય બંધ થઈ જાય, બરોબર. કોઈ વ્યક્તિનું છે એ હૃદય અચાનક બંધ થઈ જાય અથવા તો વ્યક્તિ શ્વાસ ન લે. હવે કોઈ વ્યક્તિ છે એ શ્વાસ ન લે અથવા તો હૃદય એનું બંધ થઈ જાય, શ્વાસોશ્વાસની પ્રક્રિયા છે એ બંધ થઈ જાય અથવા તો એનું હૃદય બંધ થઈ જાય અને એને આપણે પાછા જીવિત કરવાના છે, બરોબર. હવે કોઈ વ્યક્તિ તમને ખબર છે કે શ્વાસ ન લેતું હોય લાંબા સમય સુધી, મતલબ એ મરી ગયું છે, બરોબર. અથવા તો કોઈ વ્યક્તિ છે એનું હૃદય બંધ થઈ જાય છે થોડાક કઈ મિનિટ માટે, તો વ્યક્તિ મરી ગયો છે, બરોબર. હવે આપણે એને પુનર્જીવિત કરવાના છે. શું કરવાનું છે? વ્યક્તિ મરી ગયો છે, એનું હૃદય બંધ થઈ ગયું છે, આપણે એને પાછું ચાલુ કરવાનું છે. તો એને શું કહેવાય? પુનર્જીવિત કરવું, બરોબર. તો હવે કાર્ડિયો એટલે શું? તો કાર્ડિયો તમે છે ઘણી વખત તમે સાંભળ્યું હશે કે કાર્ડિયોલોજિસ્ટ. તમે ઘણી વખત સાંભળ્યું હશે કાર્ડિયોલોજિસ્ટ પાસે બતાવવા જવું છે. હૃદયના ડોક્ટર હોય ને એને કહેવાય કાર્ડિયોલોજિસ્ટ, બરોબર. તો આ કાર્ડિયો શબ્દ શેના રિલેટેડ છે, શેના સંબંધિત છે? તો કાર્ડિયો શબ્દ છે હૃદયના સંબંધિત, બરોબર. હૃદય અને પલ્મોનરી શેના સંબંધિત છે? આ પલ્મોનરી તો તમે ઘણી વખત સાંભળ્યું છે પલ્મોનોલોજિસ્ટ. તમે ઘણી વાર સાંભળ્યું છે પલ્મોનોલોજિસ્ટ. પલ્મોનોલોજિસ્ટ કોને કહેવાય? તો તમે તમારા ઘરમાં કોઈ એવું હોય છે કે જેને શ્વાસ ચડતો હોય છે, અસ્થમા હોય છે, બરોબર. અથવા તો કોઈને શરદી ઉધરસ મળતી નહીં હોય, કોઈને શરદી ઉધરસ મળતી નહીં હોય અથવા તો કોઈને છે શ્વાસની ગંભીર તકલીફ હશે, તો એ ફેફસા સંબંધિત જે બીમારી હશે એના માટે તમે કોને બતાવવા જશો? તો એના માટે તમે બતાવવા જશો પલ્મોનોલોજિસ્ટને. પલ્મો શબ્દ શેના માટે વપરાય? તો ફેફસા માટે વપરાય. પલ્મો શબ્દ પલ્મોનરી અથવા પલ્મો શબ્દ શેના માટે વપરાય? તો ફેફસા માટે વપરાય, બરોબર. હવે તમે સમજો
અને રીસક્સાઇટેશન યાદ રાખજો, રીસક્સાઇટેશન એટલે શું? તો રીસક્સિટેશન અથવા તો રીસક્સાઇટેશન એટલે શું? તો રીસક્સિટેશન એટલે શું? તો કે પુનર્જીવિત કરવા. કાંઈ પણ વસ્તુને રીસક્સાઇટ કરવું એટલે પુનર્જીવિત કરવું, બરોબર? તો આપણે કોને પુનર્જીવિત કરવાનું છે? તો કે ફેફસા અને હૃદયને પુનર્જીવિત કરવાના છે. તો ફેફસા અને હૃદયને ક્યારે પુનર્જીવિત કરશો? કાંઈ એક વખત મરી ગયા હોય અથવા તો એને બીજી વાર જીવિત કરવાના હોય ને, એટલે કોને પુનર્જીવિત કરશો? તો ફેફસા અને હૃદયને. એટલે CPR નું પૂરું નામ શું? તો કે CPR નું પૂરું નામ છે કાર્ડિયો પલ્મોનરી રીસક્સિટેશન. તમને પરીક્ષામાં છે 1 માર્કનો પ્રશ્ન પૂછે કે CPR નું પૂરું નામ શું, તો પછી તમારે જો અત્યારે તમને વ્યવસ્થિત સમજાયું છે, કાર્ડિયો એટલે હૃદય માટે, પલ્મો એટલે ફેફસા માટે, રીસક્સિટેશન એટલે પુનર્જીવિત કરવું. તો CPR નું પૂરું નામ શું? તો કે કાર્ડિયો પલ્મોનરી રીસક્સિટેશન. તમને પરીક્ષામાં પૂછે તો આવડવું જોઈએ, કાર્ડિયો પલ્મોનરી રીસક્સિટેશન. હવે ક્યારે દેવાનું, કોને દેવાનું, કોને તમે એમ સમજશો કે આ વ્યક્તિને દેવાનું છે CPR, અને CPR કઈ રીતે દેવા શું છે તમને આગળ સમજાવું છું, બરોબર? CPR દેવાને એવું સમજો કે CPR દેવાના આપણે કોઈ પણ વ્યક્તિની છાતી દબાવીએ એને કહેવાય CPR, બરોબર? તમને નામ સમજાઈ ગયું પેલા, કે જેથી પરીક્ષામાં છે 1 માર્કનો પ્રશ્ન પૂછાય તો તમારે ખોટો ન પડે. હવે ક્યારે આપવાનું? તો CPR છે એક અત્યંત મહત્વપૂર્ણ જીવન રક્ષક પ્રક્રિયા છે. જ્યારે કોઈ વ્યક્તિને હાર્ટ એટેક આવે, ધારો કે કોઈને હાર્ટ એટેક આવે એટલે શું થાય? તો એટેક આવે ને એટલે એનું હૃદય ઊભું રહી જાય, બરોબર? તો કોઈ વ્યક્તિને હાર્ટ એટેક આવે, પાણીમાં ડૂબી જાય, તમને ખબર છે પાણીમાં ડૂબી જાય ને, પાણીમાં ડૂબી જાય ને એટલે શું થાય? તો કે ફેફસા હોય ને, ફેફસામાં પાણી ભરાઈ જાય એટલે વ્યક્તિ શ્વાસ ન લઈ શકે, બરોબર? અને તમને ખબર છે થોડીક જ વારમાં છે એ વ્યક્તિ મરી જાય. એટલે કોઈ પાણીમાં ડૂબી જાય, અથવા તો વીજળીનો આંચકો લાગે, અથવા તો વીજળીનો આંચકો એટલે વીજળીનો શોર્ટ લાગે. હવે ધારો કે કોઈ વ્યક્તિને શોર્ટ લાગે ને શું થાય? તો કે આપણું હૃદય છે ને એમાં ઝીણો છે ને ઇલેક્ટ્રિક શોક ઉત્પન્ન થતો હોય. આપણા હૃદયમાં છે ને શોક ઉત્પન્ન થતા, એના કારણે શું થાય? એના કારણે એ મોટર હાલતી હોય, હૃદયની મોટર હાલતી. આપણે મોટર મતલબ સમજવા માટે કહું છું કે આપણે કેમ પાણીની મોટર શું કરે? તો પાણીની મોટરનું કામ શું હોય કે ભાઈ એક જગ્યાએથી પાણી બીજી જગ્યાએ પહોંચાડવાનું. એમ હૃદયનું કામ શું છે? તો કે આપણા શરીરમાં લોહી પહોંચાડવાનું કામ છે હૃદયનું. એટલે મૂળ તો પાણી જેવું, મોટર જેવું જ કામ થયું. હવે ધારો કે એમાં શું હોય કે કરંટ ઉત્પન્ન થતો, એટલે એના હિસાબે આપણું હૃદય ધબકતું હોય. પણ માની લ્યો કે ક્યારેક છે એ વધુ કરંટ આવે છે, ક્યાંક તમે શોર્ટ લાગે છે ને વધુ કરંટ આવે તો શું થાય? તો વ્યક્તિનું હૃદય છે એ એકાએક ઊભું રહી જાય અને વ્યક્તિ મરી જાય એ જ સેકન્ડમાં, બરોબર? 2-5 મિનિટમાં તમારી નજર સામે મરી જાય, બરોબર? એટલે શું થાય? તો કે ભાઈ હૃદય અચાનક બંધ થઈ જાય. ક્યારે? તો કે વીજળીનો જ્યારે આંચકો લાગે ત્યારે, શોર્ટ લાગે ત્યારે, અને તેના શ્વાસ અને હૃદયના ધબકારા બંધ થઈ જાય. આ બધી કન્ડિશનમાં શું થાય? હાર્ટ એટેક આવે, શોર્ટ લાગે, ડૂબી જાય, તો કે કાં એનું હૃદય બંધ થઈ જાય, હૃદયના ધબકારા બંધ થઈ જાય, અને કાં એનો શ્વાસ બંધ થઈ જાય. ત્યારે હોસ્પિટલ પહોંચતા પહેલા આ પ્રક્રિયા આપવામાં આવે છે. હવે સમજો કે CPR છે ને દવાખાનામાં આપે. દવાખાનામાં જ્યારે વ્યક્તિ એકાએક મરી જાય ને ત્યારે એને પાછો જગાડવા માટે CPR આપે. એટલે એવું જરૂરી નથી કે CPR ખાલી હોસ્પિટલમાં જ આપે, એ ઘરે અપાય, જ્યાં દર્દી મરી ગયો હોય ત્યાંય અપાય, બરોબર? અને હોસ્પિટલમાં અપાય. CPR આપવાથી મગજ અને અન્ય મહત્વપૂર્ણ અંગો સુધી લોહી અને ઓક્સિજનનો પ્રવાહ ચાલુ રહે છે, જેનાથી દર્દીનો જીવ બચી શકે છે. હવે CPR છે એ ક્યારે આપવાના હોય? તો CPR ક્યારે આપવાના હોય? તો કે ભાઈ ધારો કે છે CPR ક્યારે આપવાના? કોઈને હાર્ટ એટેક આવી જાય, ડૂબી જાય પાણીમાં, વીજળીનો શોક લાગે, બરોબર? આવું કાંઈ હોય તો ત્યારે CPR આપવાના. CPR થી શું કરી શકો? તો કે ભાઈ તમને ખબર હશે કે આપણે જીવિત રહેવા માટે છે એ ઓક્સિજન આપણા શરીરને ગમે બધા અંગો સુધી, મગજને અને બધા અંગો સુધી છે એ ઓક્સિજન છે એ સતત મળતો રહેવો પડે. બીજું શું મળતું રહેવું પડે? તો કે ભાઈ ગ્લુકોઝ મળતો રહેવો પડે. હવે આ ગ્લુકોઝ અને જે ઓક્સિજન છે એ મગજને કે શરીરના બધા અંગોને પહોંચાડે કોણ? તો બધા અંગોને અને મગજને છે એ ગ્લુકોઝ અને ઓક્સિજન કોણ પહોંચાડે? હૃદય, બરોબર? કોણ પહોંચાડે? હૃદય. હૃદય કઈ રીતે પહોંચાડે? તો કે ભાઈ લોહીને મોકલે. ભાઈ લોહીને મોકલે, લોહીમાં બધું ઓક્સિજન ને એવું બધું હોય, એ બધું ક્યાં જાય? તો કે મગજ સુધી પહોંચે, પાછું વપરાઈને પાછું આવે ક્યાં? તો કે હૃદયમાં. પછી પાછું ફેફસામાંથી પાછું ઓક્સિજન, પાછું લોહી જાય ક્યાં? મગજમાં.
હવે મગજ શું કરે તો કે મગજ છે એ હૃદયના ધબકારાને નિયંત્રિત કરે. કોણ? મગજ. એટલે જેથી મગજ તમારું હૃદય તમારું એક ધારું ચાલુ રહે. હવે ધારો કે મગજને છે 5 મિનિટ લોહી નથી મળતું, 5 મિનિટ લોહી નથી મળતું એટલે શું થાય તો હૃદયને 5 મિનિટ લોહી ન મળે એટલે હૃદય છે મગજ છે શું થાય તો કે મગજ કામ કરતું બંધ થઈ જાય, મગજ મરી જાય. એટલે મગજ મારે તરત છે તમારા હૃદયને ઊભું રાખી દે કે ભાઈ હવે ઊભા રહી જાવ, ભાઈ મારી પાસે જ શક્તિ નથી કે હું જ મરી ગયો તમને કઈ રીતે જીવિત રાખે. એટલે પછી માણસનું હૃદય બંધ થઈ જાય. તો તમારે શું કરવાનું છે તો CPR આપીને શું કરવાનું છે તો કે તમારે છે મોઢેથી શ્વાસ પણ આપવાનો છે અને CPR પણ આપવાનો છે. એટલે શું થાય તો કે ભાઈ જે મોટર બંધ થઈ ગઈ છે, જે હૃદય બંધ થઈ ગઈ છે એને તમે આમ દબાવશો, વારે ઘડીએ દબાવીને મૂકશો, દબાવશો એટલે શું થશે તો કે ભાઈ ઈ જેનું કામ છે એ ચાલુ ને ચાલુ રહેશે. આમ અમથું કોણ કરતું હતું? કુદરત કરતું હતું, ભગવાન કરતું હતું. પણ એનું કામ થોડાક સમય કોણ કરશે તો કે તમે કરશો. કઈ રીતે તો કે તમે બહારથી હૃદય છે દબાવશો એટલે શું થશે તો કે હૃદય તમે છાતી દબાવશો એટલે હૃદય દબાશે એટલે શું થાય તો કે હૃદય છે મગજને અને બધા અંગોને છે એ સતત ઓક્સિજન છે એ મળતો રહેશે, બરોબર, ગ્લુકોઝ છે એ મળતો રહેશે, જેથી વ્યક્તિનું મગજ છે એ જીવતું રહે. અને એના હિસાબે ક્યારેક એવું બને કે વ્યક્તિનું હૃદય છે પાછું ઉપડી જાય. તો હૃદય એકવાર પાછું ઉપડી જાય પછી તો ફેફસા ચાલુ થઈ જાય, હૃદય ઉપડી જાય પછી તો એનું કામ પોતે જ કરવાનું છે, ઓક્સિજન અને ગ્લુકોઝ ની બધું આપવાનું, લોહીને બધી જગ્યાએ પહોંચાડવાનું કામ તો પાછું એનું હૃદય ચાલુ કરી દેશે. પણ જ્યાં સુધી હૃદય પોતાનું કામ બંધ થઈ ગયું ન કરે ત્યાં સુધી થોડી વાર માટે તમારે CPR આપી અને ચાલુ રાખવાનું છે, બરોબર. હવે CPR ક્યારે આપવું હમણાં મેં તમને સમજાવ્યું કેવા વ્યક્તિને આપવું. તો કોઈ ડૂબી ગયો હોય, બરોબર, ડૂબી જઈને મરી ગયો હોય, ડૂબી જઈને જીવતો હોય તો નહીં હો ભાઈ, ડૂબી ગયો ને થોડું પાણી પીધું હોય CPR નથી ચાલુ કરી દેવાનું. મરી ગયો હોય તો, ડૂબી ગયો હોય અને શ્વાસ બંધ થઈ ગયા હોય, હૃદય બંધ થઈ ગયું હોય તો, કોઈને શોર્ટ લાગે અને વ્યક્તિને શોર્ટ લાગે એટલે CPR નથી ચાલુ કરી દેવાનું. પૂછવાનું છે કે ભાઈ જાગે છે? એમ કે હા ભાઈ જાગો છું મને કાંઈ નથી થયું, તો નથી ચાલુ કરવાનું. વ્યક્તિને શોર્ટ લાગે ને હૃદય બંધ થઈ જાય તો જ. આ બધી કન્ડિશન મેં તમને કીધી એમાં હૃદય બંધ થઈ જવું પડે અથવા તો ફેફસા બંધ થઈ જવા પડે કામ કરતા, તો જ આપવાના છે CPR. હવે CPR ક્યારે આપવું જરૂરી? તમને પરીક્ષામાં પૂછાય કે નીચેનામાંથી CPR ક્યારે આપવું જોઈએ, તો આ બધી વસ્તુમાં CPR આપવું જોઈએ. ક્યારે આપવું જોઈએ તો પહેલું ક્યારે તો કે વ્યક્તિ કોઈ અચાનક બેભાન થઈ જાય છે અને એને બોલવાથી કે હલાવવાથી કોઈ પણ પ્રતિક્રિયા ન આપે. તો ધારો કે તમારી પાસે કોઈ વ્યક્તિ બેઠો છે, અચાનક બેભાન થઈ જાય છે, બરોબર, અચાનક બેભાન થઈ જાય પછી એને તમે બોલાવો તો કાંઈ સાંભળતો જ નથી તમારું. તમે એમ કહો મોહનભાઈ, મોહનભાઈ, મોહનભાઈ એમ કહો હા, એવો જવાબ ન દે અને સાવ બેભાન જેવા થઈ ગયા, મતલબ બેભાન જ થઈ ગયા હોય તો તમારે એને CPR આપવાના છે. તમે એને હલાવો, જોરથી હલાવવાના છે. બેભાન થાય એટલે CPR નથી ચાલુ કરી દેવાના. બેભાન ઘણી વસ્તુથી થઈ શકે. કોઈનું BP ઘટે તો બેભાન થઈ જાય, કોઈનું સુગર ઘટે તો બેભાન થઈ જાય, બરોબર. તો ઘણી રીતે કોઈને છે વાય, કોઈને આંચકી આવતી તો બેભાન થઈ જાય. તો આવી રીતે ઘણી કન્ડિશનમાં થાય. આપણે સીધું CPR નથી દેવા માંડવાનું. તમારે શું કરવાનું છે તો કે વ્યક્તિ જો અચાનક તમારી સામે બેભાન થઈ ગયો હોય નજર સામે, તો પછી તમારે એને જોરથી બોલાવવાનો છે, જોરથી હલાવવાનો છે. અને તોય જો કાંઈ જ રિસ્પોન્સ ન આપે, પ્રતિક્રિયા ન આપે, એમ ન કે હા હા બોલો બોલો શું થયું, કાંઈ રિસ્પોન્સ ન આપે તો તમારે CPR આપવાના છે. બીજું શું તો કે શ્વાસ લેવાનું બંધ થઈ જાય. ધારો કે વ્યક્તિ છે એ શ્વાસ લેવાનું બંધ કરી દે છે તો તમારે એને છે એ CPR આપવાના ચાલુ કરવાના છે. અથવા વ્યક્તિ હાંફતો હોય, પણ કેવી રીતે સમજો કે વ્યક્તિ હાંફે છે, તમે એને પૂછો છો તો કાંઈ જવાબ નથી દેતો, બરોબર. અને વ્યક્તિ કેવી રીતનું હાંફે છે તો કે ભાઈ અસામાન્ય શ્વાસ લેતો હોય, એવા શ્વાસ લેતો હોય તમને એમ થાય કે ભાઈ આવી રીતે કોઈ માણસ શ્વાસ ન લે. એવી રીતનું જો એમ થાય તમને એમ થાય કે આવું કોઈ શ્વાસ ન લે, ભાઈ આ તો બિચારો આમ જીવ માટે તડપતો હોય એવી રીતનું આમ શ્વાસ લે ઊંડા ઊંડા ને એવી રીતે, તો તમારે એને CPR આપવાના છે. બાકી કોઈ સૂતું હોય ને આરામથી શ્વાસ લેતું હોય એને CPR ઝીકવાના નથી. કોને આપવાના તો કે ભાઈ છે એનો શ્વાસ છે એ અસામાન્ય હોય, કે વ્યક્તિ હાંફતો હોય અથવા તો શ્વાસ લેવાનું બંધ થઈ જાય ત્યારે. પછી બીજું શું તો કે નાડી અથવા તો હૃદયના ધબકારા બંધ થઈ ગયા હોય ત્યારે. ધારો કે હવે તમે હૃદયના ધબકારા છે તમે કઈ રીતે ચેક કરશો તો હૃદયના ધબકારા છે એ તો ડોક્ટર છે આ સ્ટેથોસ્કોપ મૂકે છાતી ઉપર એટલે સંભળાય. તો તમે કઈ રીતે નક્કી કરશો કે આનું હૃદય બંધ થઈ ગયું છે? તો તમે છે ને નાડીના ધબકારા ચેક કરશો. કઈ રીતે તો એક શું કરશો તો તમને ખબર હશે, તમે છે એ CID માં એમાં બહુ બધે જોયું હોય છે કે આમ કઈ આમ આંગળી મૂકે ને કે એમ કહી દે
ડોક્ટર એમ કહી દે કે બીજાને કહી દે, ડોક્ટર દયા હોય એ પ્રદ્યુમનને કહી દે કે ભાઈ આ તો ડેડ થઈ ગયા છે, આ ફિમેલ છે મરી ગઈ છે, આ ભાઈ મરી ગયો છે, એમાં આવી રીતે કઈ રીતે કહી દે? તો અહીંયા હોય કેરોટિડ આર્ટરી. શું હોય? કેરોટિડ ધમની. શું હોય? કેરોટિડ ધમની, આર્ટરી, કેરોટિડ ધમની. હવે લોહી લઈ જતી છે, મગજને લોહી પહોંચાડતી નળી ક્યાંથી જાય? તો કે ભાઈ હૃદય તો અહીંયા છે એટલે અહીં ક્યાંકથી જાતી છે, તો ગળાના ભાગમાંથી જ જાતી છે. એટલે આ બે બાજુ શું હોય? તો કે બે બાજુ હોય કેરોટિડ આર્ટરી. એટલે અહીંયા શું થાય? તો કે જેવું હૃદય ધબકે એટલે તરત લોહી લઈ જાય. તમે અહીંયા આંગળી રાખો ને, તમે ફીલ કરજો, તમે અહીંયા આંગળી રાખશો ને તો તમને છે ધબકારા આમ ખબર પડશે કે અહીંયા કંઈક આમ ધબકે છે. શું ધબકતું હોય? તો તમને ખબર હશે કે તમે ગામડામાં જો જાતા હોય ને તો તમને ખબર હશે કે ભાઈ ઓલું ખેતરમાં ઓલું મશીન મૂક્યું હોય ને પાણી કાઢવાનું, તો મશીનમાં ધાક 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 થાય ને એવી રીતે તમારી જે પાઇપલાઇન હોય એ આમ થતી હશે, બરોબર? તો એવી રીતે જ્યારે છે હૃદય આમ બહાર કાઢશે લોહી એટલે તમારી છે એ હૃદય તો ધબકશે, સાથે તમારી નાડી પણ ધબકશે. એવી રીતે એક છે કેરોટિડ આર્ટરી, કેરોટિડ ધમની. બીજું શું છે? તો બીજું છે રેડિયલ આર્ટરી. તમે છે એ હાથના પાસે અંગૂઠાની બાજુમાં જોઈજો, અંગૂઠાની લાઈનમાં હો, આ બાજુ નહીં, અંગૂઠાની લાઈનમાં અહીંયા શું હોય? તો અહીંયા હોય રેડિયલ આર્ટરી. શું હોય? રેડિયલ આર્ટરી. આ રેડિયલ આર્ટરી અથવા રેડિયલ ધમની છે, આર્ટરી, રેડિયલ ધમની છે અથવા તો કેરોટિડ ધમની છે. તો આ બે ઉપરથી તમે નક્કી કરી શકો. જો હૃદય ચાલુ હોય તો અહીંયા ધબકારા આવે, કારણ કે હૃદય બધે લોહી પહોંચાડે છે આખા શરીરમાં. તો જો છે એ હૃદય ચાલુ હોય છે તો અહીંયા તમે આવી રીતે આમ ધબકારા માપશો, બરોબર? તો ધબકારા તમને ફીલ થશે, સંભળાય નહીં, ફીલ થાય. ફીલ કોને કંઈક તમને ખબર પડે કે હા એ કંઈક ચાલુ છે ને ફીલ થયું કહેવાય. તો તમે આવી રીતે હાથ રાખો અને જો તમને એમ થાય કે હા ધબકારા ચાલુ છે તો CPR નથી આપવાના, સમજજો, બરોબર? તમને એમ થાય કે મગજને છે એ આવી રીતે ઓક્સિજન મતલબ મળે છે, લોહી મળે છે, તો ધબકારા નથી આપવાના. પણ તમને એમ થાય કે ભાઈ અહીંયા ધબકારા આવતા નથી, વ્યક્તિ બેભાન છે, કાંઈ જવાબ આપતો નથી, આ બધું જોયા પછી તમને એમ થાય કે અહીંયા પલ્સ ચેક કર્યા અને એમ થાય કે ધબકારા નથી આવતા, તો તમારે છે એને CPR આપવાના છે. હૃદયના ધબકારા ન આવતા હોય, નાડીના ધબકારા ન આવતા હોય તો આપવાના. બીજું ક્યારે? તો કે ભાઈ બીજું તમે અચાનક બેભાન થઈ જાય, બોલાવો, હલાવો, ચલાવો, જોરથી રાડ પાડો, મારો જોરથી આમ બે ત્રણ લાફા, તોય તમારે છે રિસ્પોન્સ ન આપે તો તમારે એને CPR આપવાના છે. અથવા તો વ્યક્તિ શ્વાસ લેવાનું બંધ કરી દે, અથવા તો એવી રીતે છે એનું હૃદય બંધ થઈ ગયું હોય શ્વાસ, અથવા તો શ્વાસ એવા લેતા હોય કે અનિયમિત હોય, ત્યારે તમારે CPR આપવાના છે. એટલે પરીક્ષામાં તમારે આમાંથી પૂછે CPR ક્યારે આપવાનું હોય, તો આમાંથી કાંઈ પણ પૂછાય તો ત્યારે તમારે જવાબ લખવાનો છે, બરોબર? હવે યાદ રાખજો, તમે MCQ કરશો ને તો બીજા પ્રશ્ન આવશે ને ત્યારે એમાં થાપ ખાઈ જશો, બીજા નહીં આવડે. પણ જો તમે આવી રીતે સમજાવીશો આખો લેક્ચર આપણો તો તમને ઈઝી પડશે, બરોબર, સમજવામાં. હવે CPR આપવાની સ્ટેપ બાય સ્ટેપ પદ્ધતિ, કે CPR કઈ રીતે આપશો, બરોબર? CPR એક પ્રક્રિયા છે, આપશો કઈ રીતે? હવે ઉપર તમે સમજ્યા CPR કોને આપવું, CPR એટલે શું, તો હવે તમને સમજાવું CPR આપવાની પદ્ધતિ કઈ રીતે સ્ટેપ બાય સ્ટેપ આપવાનું. તો ધારો કે સલામતી તપાસો, ચેક સેફટી, સલામતી તપાસો, ચેક સેફટી. સૌથી પહેલા ખાતરી કરો કે વાતાવરણ તમારા અને દર્દી બંને માટે સુરક્ષિત છે કે નહીં, જેવા કે ટ્રાફિક, ખુલ્લા વાયર, બરોબર? પેલું શું કરવાનું? તમે કોઈ વ્યક્તિ તમને છે એ તમે એને બેભાન થઈ ગયેલો ભાળો, કોઈ વ્યક્તિને તમે એમ ભાળો કે આ વ્યક્તિ બેભાન થઈ ગયો છે, બરોબર? તો તમારે શું કરવાનું? તો પહેલા તમારે છે એ સેફટી ચેક કરવાની છે, સલામતી તપાસવાની છે. પહેલું સ્ટેપ શું છે? સલામતી ચેક કરવાની છે. તમારે ખાતરી કરવાની છે કે હું ધારો કે કોઈ વ્યક્તિ છે એ બેભાન થઈને પડ્યો તો સીધું CPR નથી આપવા માંડવાનું. તમારે જોવાનું છે કે ભાઈ એને શોર્ટ લાગ્યો, હૃદય નથી બંધ થઈ ગયું ને, કે એને અડશો તમે ગુજરી જઈશો. કોઈ વ્યક્તિ બેભાન થઈ ગયું તમારે જોવાનું કે આ ભાઈ ક્યાંય ખુલ્લો વાયર તો નથી ને, કે જેને ત્યાં વાયર અડકવાથી આ અહીંયા મરી ગયો ને બેભાન થઈ ગયો ને મરી ગયો. હવે ધારો કે અહીંયા વાયર અને વાયર ઉપર એનો પગ હશે, હજુ એ તો મરતો હશે ભેગા, તમે મરી જઈશો, બરોબર? અહીંયા પગ પડશે તમારો જીવ વયો જાય. આપણે એવી રીતે આપણા જીવ ગુમાવીને કોઈ નથી બચાવવાના, બરોબર? આપણી બેયની જાન મહત્વની છે, આપણી તે અને બીજાની તે. આ તો લેવા દેવાનો ઈ તો ગયો હોય ભેગા આપણે મરી જઈએ, એવું નથી કરવાનું. એટલે શું કરવાનું છે? તો કે ભાઈ પહેલા તમારે સેફટી ચેક કરવાની છે.
શું સલામતી તપાસવાની છે કે ભાઈ તમારા આજુબાજુનું વાતાવરણ તમારી માટે સુરક્ષિત છે. જેમ કે કોઈ પણ વ્યક્તિ છે એ તળાવમાં ડૂબી ગયો અને તરતો હોય, મરીને તરતો હોય, તો અહીંયા નથી સીપીઆર આપવાના, પેલા બહાર કાઢવાનો છે, કારણ કે અહીંયા સીપીઆર આપશો તમે મરી જઈશો. એટલે સારા વાતાવરણમાં લાવવાનો છે. કેવા સારા વાતાવરણમાં કે તમારી માટે પણ સેફ હોય અને જે તમારી સાથે દર્દી હોય એની માટે સેફ હોય. એટલે શું ચેક કરો તો કે ભાઈ ખુલ્લા વાયર તો નથી ને, એની યાર ક્યાંય જોડાયેલો અડેલો તો નથી ને, પછી ટ્રાફિકમાં ક્યાંય નથી ને, વચ્ચે રસ્તામાં સીપીઆર આપતા હોય તો પછી કોઈ તમારી ઉપર ગાડી ચડાવી દે એવું ન થાય. સાઈડમાં લઈને સીપીઆર આપવાના છે. પછી તમે રસ્તામાં બેભાન થઈ ગયો ત્યાં સીપીઆર આપો તો કોઈ ખટારો તમારી ઉપર ચડી જાય, એટલે સાઈડમાં આપવાના છે. તો શું ચેક કરવાનું છે તો કે ભાઈ સલામતી ચેક કરવાની છે. સમજો આ બધા ઉદાહરણ શેની માટે આપું છું. તમને એમ થાય કે આટલા બધા ઉદાહરણની શું જરૂર છે, એક વારમાં સમજાઈ ગયું સલામતી તપાસો. પણ ક્યારેક તમારે આપવાના થાય તો તમને આવી વસ્તુની ખબર રહે. બીજું શું કે તમને આ વસ્તુ મગજમાંથી નીકળે નહીં. 2-3 ઉદાહરણ આપું ને તો તમને છે યાદ રહે કે ભાઈ સલામતી પહેલા ચેક કરવાની પહેલું સ્ટેપ છે, બરોબર. બીજું સ્ટેપ શું તો કે દર્દીની પ્રતિક્રિયા ચકાસો. ચેક રિસ્પોન્સિવનેસ. હવે દર્દીના ખભાને હળવેથી હલાવો અને મોટેથી પૂછો તમને કેમ છે, શું તમે મને સાંભળી શકો છો. જો કોઈ જવાબ ન મળે તો સમજો કે વ્યક્તિ ગંભીર સ્થિતિમાં છે. તમારે છે દર્દીને પહેલા હળવેકથી જઈને પૂછવાનું છે. ઘણી વખત છે લોકો થાક્યા હોય તો મજૂર ફૂટપાથ નીચે સૂતા હોય અને થાક્યા એટલે ફૂલ ઊંઘમાં હોય, તો જઈને સીધા સીપીઆર નથી ચાલુ કરી દેવાના. પહેલા એને છે એના ખભે હળવેથી હાથ મૂકીને પૂછવાનું છે કે પહેલા તમારે જોવાનું છે કે આજુબાજુ કંઈ સારું છે ને વાતાવરણ, કંઈ મતલબ વાયર ખુલ્લા છે નહીં એવું નથી ને, બરોબર. બીજું શું પૂછવાનું છે, પછી તમારે પૂછવાનું છે કે ભાઈ તમને અડીને, પછી ખભા અડીને પૂછવાનું તમને કેવું છે ભાઈ, બરોબર તો છે ને, મજામાં તો છો ને. જો એમ થાય કે ભાઈ જવાબ નથી દેતા, એમ કે હા ભાઈ થાક્યો છું, દાડી આવ્યો ને થાક્યો તો પુલ નીચે સૂતો, તો કાંઈ નથી કહેવાનું, બરોબર, તો હાલતું થઈ જવાનું છે. પણ તમને એમ થાય કે આ વ્યક્તિ છે જવાબ આપતો નથી, આપણે એને પૂછ્યું તમને કેવું છે, શું છે તમારું નામ, તમને કેવું છે, કંઈ જવાબ ન આપે તો તમારે પછી સીપીઆર આપવા માટે તૈયાર થવાનું છે. બાકી તમારે સીપીઆર આપવાના નથી, બરોબર. નવો પ્રશ્ન, ત્રીજું સ્ટેપ, તાત્કાલિક મદદ માટે કોલ કરો. હવે તમને એમ થાય કે વ્યક્તિ છે એ જાગતો નથી, જવાબ આપતો નથી, બરોબર, તો તમારે શું કરવાનું છે તો તમારે કોલ કરવાનો છે. તરત જ પહેલા શું કરવાનું, આજુબાજુના લોકોને બોલાવવાના અને કોઈ ચોક્કસ વ્યક્તિને છે એ આંગળી ચીંધીને કહો કે તમે જલ્દી 108 ઉપર ફોન કરો અને એમ્બ્યુલન્સ બોલાવો. જો કોઈ ન હોય તો તમારે, કોઈ ન હોય આજુબાજુ તો તમારે જ સીપીઆર આપવાના છે. પણ આજુબાજુ ઘણા લોકો હોય તો તમારે કોઈને કહેવાનું છે કે ફટાફટ 108માં ફોન કરો અને 108માં ફોન કરીને તમારે એમ્બ્યુલન્સને બોલાવવાની છે, બરોબર. તમારે તો ખાલી ફર્સ્ટ એડ આપવાની છે. બાકીનું કામ તો એ ડોક્ટર આવીને કરશે જ, એમ્બ્યુલન્સ વાળા લોકો આવીને કરશે જ. તમારે શું કરવાનું છે, તમારે ફટાફટ 108ને ફોન કરવાનો છે. તમે પહેલા સીપીઆર ચાલુ કરી દો અને પછી 15 મિનિટ પછી ફોન કરો તો પછી એવું બને કે વ્યક્તિ છે પાછું ગુજરી જાય. એકવાર જીવિત થાય અને પાછું ગુજરી જાય, બરોબર. 15 મિનિટ પછી પાછું જીવીને પાછું ગુજરી જાય. એટલે એને છે એ હોસ્પિટલમાં સારવાર મેળવવી જરૂરી છે, બરોબર. તો તમે શું કરશો તો તમારે 108માં ફોન કરી દેવાનો છે અને એમ્બ્યુલન્સને હાકરવાની છે, બરોબર. અને આજુબાજુના લોકોને મદદ માટે બોલાવી લેવાના છે. હવે મુખ્ય સ્ટેપ છે અને આ સ્ટેપમાંથી તમને પ્રશ્ન પૂછાય છે, બરોબર. હવે 1 માર્ક્સ લેવો હોય તો વ્યવસ્થિત સમજજો, કાંઈ ભૂલ ન કરતા. પછી એવું ન કહેતા કે આમાં MCQ તો ક્યાંય આપ્યા જ નહીં. તમને આ વ્યવસ્થિત એટલે ડિટેલમાં આપ્યું છે. ઊંધા ચત્તા કાંઈ પણ MCQ પૂછે ને તો આપણું ધ્યાન ક્યાં જાય તો સીધું જવાબ ઉપર, બરોબર. હવે ચોથો સ્ટેપ છે છાતી દબાવો, ચેસ્ટ કમ્પ્રેશન, હાર્ડ એન્ડ ફાસ્ટ, બરોબર. ચેસ્ટ કમ્પ્રેશન એટલે છાતી દબાવવાની છે. હવે છાતી દબાવો, છાતીને ગુજરાતીમાં શું કહેવાય અંગ્રેજીમાં, તો છાતીને અંગ્રેજીમાં કહેવાય ચેસ્ટ, બરોબર. કોઈ પણ વ્યક્તિની અંગ્રેજીમાં છાતીને અંગ્રેજીમાં શું કહેવાય, ચેસ્ટ. અને કમ્પ્રેશન એટલે શું તો કમ્પ્રેશન એટલે દબાણ આપવું, દબાવવું અથવા તો દબાણ આપવું, બરોબર. છાતી દબાવી અને અંગ્રેજીમાં કહે ચેસ્ટ કમ્પ્રેશન. અંગ્રેજીમાં યાદ ન રહે, ગુજરાતીમાં યાદ રાખવાનું. કેટલી વાર છાતી દબાવવાની તો કે ભાઈ છાતી દબાવવાની, બરોબર. તો શું કરવાનું છે તો કે સીપીઆર નો સૌથી મહત્વનો ભાગ શું છે તો કે ભાઈ છાતી દબાવી. દર્દીને સખત અને સપાટ જમીન પર પીઠના બળે સીધા સુવડાવો. પહેલા શું કરવાનું છે, દર્દીને શું કીધું, જો તમને કીધું કે ભાઈ સખત અને સપાટ જમીન ઉપર સુવડાવવાનો છે, પછી તમે છે ધારો કે તમે સમજો, બધું સમજો એટલે તમારા ભૂલ જ ન ક્યાંય પડે.
ધારો કે દર્દીને તમે સારા એવા ગાદલામાં સુવડાવો છો, બરોબર, તો તમે છે વ્યવસ્થિત ગાદલું છે, દર્દીની તમે છાતી દબાવશો ને તો દર્દીની છાતી નહીં દબાય, દર્દી આખો ખાટલામાં વયો જાય, મતલબ ગાદલામાં દબાય છે. તો એનાથી તો હૃદયને કઈ અસર જ નથી. આપણે શું કરવાનું છે, આપણે હૃદયને દબાણ આવે ને એવું કરવાનું છે જેથી હૃદય આમ થાય, ધબકે, એવું આપણે કરવાનું છે. તમે ધારો કે છાતી દબાવો તો તમારું ગાદલું એવું સારું હોય છે તો વ્યક્તિ અંદર જાય છે, ગાદલામાં થોડો ખાડો પડશે ને વ્યક્તિ અંદર વયો જાય છે. આપણે ખાડા નથી પાડવાના, આપણે દર્દીની છાતીને વ્યવસ્થિત દબાવવાની છે. જેથી દબાવો એટલે શું થાય તો કે ભાઈ હૃદય છે એ દબાય અને એના કારણે છે એ શરીરના બધા અંગો, ખાસ કરીને મગજને છે એ લોહી પહોંચે, બરોબર. તો શું કરવાનું એની માટે, દર્દીને દબાવવાનો આખો પાસો ન થઈ એટલે શું કરવાનું તો કે ભાઈ સપાટ જમીન, સખત અથવા તો સપાટ જમીન હોય ને ત્યાં સુવડાવવાનો. કઈ રીતે તો કે પીઠના બળે સીધો હુવાડ દેવાનો. ટૂંકમાં આપણે જેમ ઘરે હુતા હોય એવી રીતે સીધો પીઠના બળે સીધો હુડાઈ દેવાનો, બરોબર. પછી શું કરવાના તો કે ભાઈ હાથ ગોઠવવાના. મતલબ કોના, આપણા હાથ ગોઠવવાના. ક્યાં તો કે તમારો એક હાથની હથેળીની એડી, એટલે કે આ એક હાથ છે, બરોબર, આ આપણે હાથ છે, આને શેના ઉપર રાખશો તો કે ભાઈ દર્દીની છાતીના બરાબર વચ્ચે, છાતીના હાડકા સ્ટર્નમ ઉપર મૂકો, તમારો બીજો હાથ તેના પર ગોઠવો અને આંગળીઓને લોક અંદરો અંદર વજન કરો, બરોબર. હવે શું કરવાનું છે એ સમજાવું. ધારો કે તમારે શું કરવાનું છે કે ધારો કે આ દર્દી છે, બરોબર, આ સમજો, જો દેખાતું ન હોય તો ના, હા બરોબર, હાલો દેખાય છે. હવે ધારો કે આ વ્યક્તિ છે, બરોબર. હવે આ વ્યક્તિને છે ને આ નિપલ છે, બરોબર, આ નિપલ છે, આ નિપલ છે, નિપલ બરોબર છે. આ નિપલની બેની વચ્ચે તમારે છે અહીંયા હાથ રાખવાનો છે, બેની વચ્ચે. શેના, બે નિપલની વચ્ચે તમારે છે આવી રીતે આમ હથેળી રાખવાની છે, બરોબર. તમારે શું કરવાનું છે તો પહેલા તમારે જો દર્દી નીચે સુવડાયો હોય તો તમારે ઢીસણ ઢળિયા બેસી જવાનું છે, તમારે ઢીસણ વાળી દેવાના છે, દર્દીની બાજુમાં જવાનું છે, ઢીસણ વાળી દેવાના છે. અથવા જો કોઈને ખાટલા ઉપર વ્યવસ્થિત કે ઊંચી સપાટી ઉપર સુવડાયો હોય તો તમારે ઊભા ઊભા દેવાના છે. જો તમે દર્દીને સાવ જમીન ઉપર સુવડાયો હોય તો તમારે ઢીસણ ઢળિયા થઈ જવાનું છે. અને શું કરવાનું છે તો તમારા હાથ આવી રીતે રાખવાના છે, બરોબર. એક હાથ શું કરવાનો તો કે આ હાથ તમારે છાતી ઉપર રાખવાનો. ક્યાં તો કે ભાઈ આ બે નિપ્પલની વચ્ચે હાડકું હોય, આ બે નિપ્પલની વચ્ચે બધાને ખબર છે કે બે નિપ્પલ આ છે એ છાતીનું વચ્ચોવચનું હાડકું હોય ને આ પૂરું થઈ જાય, પછી આપણું પેટ ચાલુ થાય. તો આ જે વચ્ચોવચનું હાડકું છે એને કહેવાય સ્ટર્નમ. અંગ્રેજીમાં શું કહેવાય, સ્ટર્નમ, બરોબર. આ હાડકાને શું કહેવાય, સ્ટર્નમ. તો સ્ટર્નમ ઉપર તમારે શું કરવાનું છે, સ્ટર્નમ ઉપર બરોબર વચ્ચે તમારે છે અને જ્યાં બે નિપ્પલ ભેગા થાય નિપ્પલમાં બરોબર વચ્ચે તમારે શું કરવાનું છે તો કે આવી રીતે એક હાથ મૂકવાનો છે, બીજો હાથ એની ઉપર મૂકવાનો છે. આ એક હાથ મૂક્યો, બરોબર, સીધી આંગળી રાખી અને એના ઉપર શું કરવાનું તો આવી રીતે બીજો હાથ મૂક્યો અને આવી રીતે આમ તમારે વાળી દેવાનું છે, બરોબર, આવી રીતે. અને તમારે શું કરવાનું છે તો કે ભાઈ તમારે આ હાથ છે એ વળવા ન જોઈએ. ક્યાંથી, કોણીમાંથી. તમારા હાથ છે એ કોણીમાંથી વળવા ન જોઈએ. તમારે છે આવી રીતે આમ સીધા હાથ રાખવાના છે, બરોબર. અને વ્યવસ્થિત છે આમ છાતીમાંથી તમારે છે ખભેથી તમારે બળ કાઢવાનું છે, તમારા કોણીએથી આમ નથી કરવાનું, બરોબર. તમારે છે વ્યવસ્થિત તમારા છે કોણી વળવી ન જોઈએ. તમારા હાથ આવી રીતે હોવા જોઈએ, તમારી આંગળીઓ છે ઇન્ટરલોક કરી દેવાની છે. એક હાથ છે એ છાતી ઉપર મૂકો, બે નિપ્પલની વચ્ચે હાડકા ઉપર, જે સ્ટર્નમ હાડકું એના ઉપર, એને શું કરો આવી રીતે રાખો ને પછી જોરથી તમારે છાતી દબાવવાની છે, બરોબર. જો અહીંયા કીધું તમારી કોણી વળવી ન જોઈએ, બરોબર. દબાવવાની ઝડપ અને ઊંડાણ કેટલું. અમે ધારો કે પોઝિશન તો લઈ લીધી કે આપણે ઢીસણ ઢળિયા થઈ ગયા, બરોબર, દર્દી પાસે બાજુમાં એને સુવડાવી દીધો સીધો, બેભાન છે, બરોબર છે, આપણે જોઈ લીધું કે હૃદયના ધબકારા છે નહીં, આપણે પોઝિશન લઈ લીધી. આવી રીતે બે આ પુખ્ત, આ બધી વાત કરું છું પુખ્ત વ્યક્તિમાં કરું છું. હમણાં તમને સમજાવીશ કે નાના છોકરાનું હૃદય બંધ થાય શું કરવું. આ બધું પુખ્ત વ્યક્તિમાં છે. એડલ્ટ વ્યક્તિ હોય ને, પુખ્ત વ્યક્તિ 18-20-25 વર્ષનો જુવાન, એમાં આ બધું તમને સમજાવું છું, બરોબર. એટલે આવી રીતે તમારા હાથ મૂકી દેવાના છે અને છાતી દબાવવાની છે. હવે તમને મહત્વનો પ્રશ્ન શું પૂછશે તો છાતી દબાવવાનો રેટ કેટલો હોવો જોઈએ. તમારે છાતી કેટલી દબાવવાની છે કે ભાઈ ક્યાં કેટલી, એક એની ઝડપ શું હોવી જોઈએ. તો અત્યારે આ છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, બરોબર. તો આ તમે એક વખત છે એ જોઈ લેજો.
તમે એક વખત તમારા છાતી કેટલી દબાવવાની છે, મતલબ તમે એક વખત આમ છાતી દબાવો છો તો એ વ્યક્તિની છાતી કેટલી દબાવવી જોઈએ, આવડી છાતી છે બરોબર, આમ કેટલી દબાવવી જોઈએ છાતી વ્યક્તિની, વ્યક્તિ સૂતો છે, તમે છાતી દબાવે તો છાતીમાં કેટલો ખાડો પડવો જોઈએ, ખાડો મતલબ કેટલી દબાવવી પડે, તો કેટલી દબાવવી પડે, તો કે 2 ઇંચ, 2 થી 2.5 ઇંચ, એટલે 2.4 ઇંચ 2.5 ઇંચ એટલે કેટલી, તો કે 5 થી 6 સેન્ટીમીટર જેટલી, 5 થી 6 સેન્ટીમીટર જેટલું તમારે દબાવવાનું છે. શું દબાવવાનું છે, તો કે 5 થી 6 સેન્ટીમીટર જેટલી છાતી દબાવવાની છે. દર વખતે જ્યારે તમે છાતી દબાવો, તમારે 1 મિનિટમાં કેટલી વાર દબાવવાની છે, તો તમારે 1 મિનિટમાં કેટલી વાર, તો કે 100 થી 120 વખત તમારે છે એ છાતી દબાવવાની છે. જો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બરોબર, છાતી છે એ કેટલી વાર દબાવવાની છે, તો કે ભાઈ છાતી 1 મિનિટમાં, યાદ રાખજો 1 મિનિટમાં 100 થી 120 વખત, એટલે 1 સેકન્ડમાં 2 વાર, એવું થયું કે 1 સેકન્ડમાં તમારે 2 વાર, 1.5 થી 2 વખત છાતી દબાવવાની, આપણે યાદ રાખો 2 વાર, 1 સેકન્ડમાં કેટલી વાર છાતી દબાવવાની, તો 1 સેકન્ડમાં 2 વાર છાતી દબાવવાની, બરોબર, યાદ રહે એના માટે કહું છું હો. એટલે 1 મિનિટમાં કેટલી, તો કે 100 થી 120 વખત છાતી દબાવવાની છે. કેટલી દબાવવાની છે છાતી, તો કેટલી દબાવવી જોઈએ, તો કે 2 થી, ધારો કે 2 થી 2.5 ઇંચ જેટલી દબાવવી પડે, એટલે કે 5 થી 6 ઇંચ જેટલી સેન્ટીમીટર, 5 થી 6 સેન્ટીમીટર જેટલી દબાવવી પડે. શું કામ 5 થી 6 સેન્ટીમીટર જેટલી, કારણ કે તમારે છે, તમે ધારો કે પોસું બહાર દબાવશો તો હૃદયને કાંઈ અસર જ નહીં થાય, તમારે વ્યવસ્થિત રીતે દબાવવાનું છે, જેથી તમારી છાતી દબાય, અને છાતી દબાય તો હૃદય, પછી હૃદય તો છાતીની નીચે હોય બરોબર, તમારું જે ઉપરનું તમારી છે એ ઉપર હાડકા હોય, એને શું કે પાંળા હોય, પાંળાની નીચે તમારું હૃદય હોય, તો એ બધું દબાય પછી એ બધાને આમ થોડુંક દબાશે, પછી તમારા હૃદયને છે દબાશે ને, ત્યાં સુધી તો દબાશે નહીં તમારું હૃદય, અને તમારું હૃદય દબાશે નહીં તો કાંઈ તમારો ફાયદો નથી CPR આપવાનો. એટલે શું કરવાનું, તો કે વ્યવસ્થિત રીતે 2.5 થી 2.4 ઇંચ અથવા તો 5 થી 6 સેન્ટીમીટર જેટલી છે એ છાતી દબાય એવું આપણે કરવાનું છે દરેક ધબકારે. અને કેટલા વખત દબાવવાની છે, તો કે 100 થી 120 વખત છાતી દબાવવાની છે બરોબર. હવે ધારો કે યાદ રાખજો, તમે એકવાર છાતી દબાવો છો, દર વખતે છાતી દબાવ્યા પછી શું કરવાનું, તો કે દર વખતે છે ને કુદરતી રીતે ઉપર આવવા દેવાની, રિકોઇલ થવા દેવાની, રિકોઇલ થવા દેવું અથવા તો કુદરતી ઉપર આવવા દેવું, એટલે શું, તમે એક વખત દર્દીની છાતી દબાઈ, ધારો કે તમે એક ફુગો છે બરોબર, આ ફુગાને આમ દબાવો છો, તો ભાઈ દબાઈ કરશો તો ફૂટી જાય છે બરોબર, તો દબાવવા નથી દેવાનું, તમારે શું કરવાનું છે કે ભાઈ તમારે હૃદય કઈ રીતે ધબકતું હોય, આમ ધબકે એટલે લોહી જાય, ધબકે એટલે લોહી જાય બરોબર, તો તમારે એવી જ રીતે કરવાનું છે. શું કરવાનું, તો કે ભાઈ આ હૃદય છે એને આમ દબાવશો, પછી પાછું તમારે હવળેક દે આમ એવી રીતે હાથ એને મૂકવાના છે છૂટા, કે ભાઈ તમારા હાથ છાતીથી આઘા પણ ન વહી જાય, અને તમે એનો ભાર પણ હળવો કરી દો. શું થાય, તો કે છાતી જે તમે આમ દબાવી છે, છાતી પાછી સીધી થઈ જાય, એટલો ક્ષણિક સમય આપવાનો છે બરોબર, એને કુદરતી રીતે ઊંચી થવા દેવાની છે, પાછી રિકોઇલ થવા દેવાની છે. તમે છાતીને દબાવો એટલે પાછી એમનામ થવા દેવાની, પાછી દબાવવાની, પાછી એમનામ થવા દેવાની. શું કામ, એવી હતી એવી ને એવી થવા દેવાની, કારણ કે એમાં પાછું લોહી ભરાઈને પાછું દબાવો એટલે પાછું મગજને પહોંચે, પાછું દબાવો એટલે પાછું મગજને પહોંચે બરોબર. એટલે એક ધારું દબાઈ નથી કરવાનું, દબાવો તો ક્ષણિક તમારે એને ટાઈમ આપવાનો છે, જેથી છાતી છે એ પાછી હતી એવી ને એવી કન્ડિશનમાં આવી જાય, કુદરતી રીતે રિકોઇલ થઈ જાય, પછી તમારે પાછી બીજી વાર દાબવાની છે. 1 મિનિટમાં કેટલી વાર દબાવવાની છાતી, ચેસ્ટ કમ્પ્રેશન કેટલી વાર આપવાના 1 મિનિટમાં, તો કે ભાઈ 100 થી 120 વખત. કેટલી છાતી દબાવવાની, કે દર વખતે દર દબાણે કેટલી છાતી દબાવવાની, તો કે 2 થી 2.4 જેટલી, અથવા તો તમે એક યાદ રાખો 5 થી 6 સેન્ટીમીટર જેટલી, 5 થી 6 સેન્ટીમીટર જેટલી, પરીક્ષામાં લગભગ આવું પૂછાય, તમે એ યાદ રાખો કે 5 થી 6 મીટર જેટલી બરોબર. શ્વાસ આપવો, હવે ઘણી વખત છે જો તમે ફર્સ્ટ રેસ્ક્યુ બ્રીથ, શ્વાસ આપવો, 5મું સ્ટેપ છે શ્વાસ આપવો. હવે તમે જો ટ્રેનિંગ લીધી હોય, તો જો તમને CPR ની યોગ્ય તાલીમ મળી હોય, તો તમારી પાસે, અથવા તો તમારી પાસે છે એ માસ્કની કે સુરક્ષા સાધનની વ્યવસ્થા હોય, તો તમારે 30 વખત છાતી દબાવ્યા પછી 2 કૃત્રિમ શ્વાસ આપવાના છે. જો તમે છે ટ્રેનિંગ લીધી હોય તો યાદ રાખજો, તમે ફર્સ્ટ એડની ટ્રેનિંગ લીધી હોય તો તમને એવું કાંઈ બહુ નોલેજ નથી અને બહુ નથી ફાવતું, તો તમારે ખાલી ઓનલી હેન્ડ CPR,
ઓનલી હેન્ડ સીપીઆર એટલે શું? તો કે માત્ર ને માત્ર હાથથી જ સીપીઆર આપવાના છે, હાથથી જ સીપીઆર આપવાના છે, ઓનલી હેન્ડ સીપીઆર, બરોબર. જો તમને ટ્રેનિંગ મળી છે તો તમારે શું કરવાનું? તો કે ભાઈ હાથથી છાતી પણ દબાવવાની, અને ધારો કે તમે છે 30 વખત છાતી દબાવો પછી શું કરવાનું? તો કે 30 વખત શ્વાસ, તમે 30 વખત છાતી દબાવી પછી તમારે છે 2 વખત કૃત્રિમ શ્વાસ આપવાના, બરોબર. શું કરવાનું? કૃત્રિમ શ્વાસ આપવાના. તમારે ઊંડો શ્વાસ લઈને શું કરવાનું છે? કે દર્દીના મોઢામાં ફૂંક મારવાની છે, બરોબર. ઘણી વખત છે એ માસ્ક પણ આવે કે જેથી માસ્કની મદદથી પણ તમે ફૂંક મારી શકો, જેથી તમારો છે એ સીધું કોન્ટેક્ટ, તમારું મોઢું છે એ સીધું દર્દી સાથે કોન્ટેક્ટ ન થાય. એવું ન થાય એટલે શું કરવાનું? તો કે ભાઈ સીધું માસ્ક છે એ તમારે માસ્ક હોય તો માસ્કનો ઉપયોગ કરવાનો. શું કરવાનું? તો કે 30 વખત છાતી દબાવ્યા પછી 2 કૃત્રિમ શ્વાસ આપવાના છે. અને શ્વાસ આપવા માટે શું કરવાનું? તો કે પહેલા તો દર્દી જો આમ સૂતો હોય ને, તમારે થોડુંક માથું છે ને આમ પાછળની સાઈડ નમાવવાનું. એટલે શું થાય? તો કે થોડુંક તમે દર્દીનું પાછળની સાઈડ માથું નમાવશો ને એટલે હડપચીનું હાડકું, આને હડપચીનું હાડકું એને શું કહેવાય? થોડુંક ઊંચું કરવાનું. એટલે હડપચીના હાડકાને થોડુંક ઊંચું કરશો ને તમારું માથું આપોઆપ છે થોડુંક આમ નીચું હોઈ જશે. એટલે આ છે એ ઉપર આવી જાય છે થોડુંક. એટલે શું થાય? તો કે શ્વાસ નળી હોય ને ખુલી જાય. શું થાય? તો કે શ્વાસ નળી ખુલી જાય એટલે તમે જે શ્વાસ આપશો વ્યવસ્થિત શ્વાસ નળીમાં જશે, બરોબર. નાક તમારે જ્યારે શ્વાસ આપો ત્યારે બંધ કરી દેવાનું છે, કારણ કે તમે મોઢેથી જ્યારે શ્વાસ આપશો જોરથી તો અડધું નાકમાંથી બહાર આવતું રહે. એવું ન થાય એટલે શું કરવાનું છે? તો કે ભાઈ તમારે નાક બંધ કરી દેવાનું છે, અને તમારા મોં દર્દીના મોં પર ચુસ્તપણે રાખવાનું છે. બેયને છે એ મોઢા ચુસ્તપણે બંધ હોવા જોઈએ. તમે જ્યારે એને શ્વાસ આપો ત્યારે આજુબાજુ હવા લીક થવી જોઈએ નહીં. અને 2 સેકન્ડ માટે હવા છે એ દર્દીના ફેફસામાં ફૂંકવાની છે. તમને છાતી ફૂલતી દેખાવી જોઈએ. તમારે બાજુમાં કોઈ ઉભેલું હોય તો એને કહેવાનું તમે જોરથી ફૂંક મારો ત્યારે એની છાતી આમ ફૂલાય છે, બરોબર. તમારે ઊંડો શ્વાસ લઈને સીધો નાખવાનો છે ક્યાં? દર્દીના મોઢામાં. એ વખતે શું કરવાનું? નાક બંધ કરી દેવાનું. દર્દીનું માથું છે એ થોડુંક પાછળની સાઈડ નમાવવાનું. હડપચીનું હાડકું ઉપર કરવાનું. એટલે શું થાય? તો કે એ કરો એટલે શ્વાસ નળી ખુલી જાય. અને શ્વાસ નળી ખુલી જાય એટલે શું થાય? તમે જે શ્વાસ આપો એ સીધો શ્વાસ નળીમાં થઈને ફેફસામાં પહોંચી જાય, બરોબર. શું કરવાનું? તો કે ભાઈ 30 વખત છાતી દબાવવાની. શું કરવાનું? તો કે 30 વાર છાતી દબાવવાની છે, અને 30 વાર છાતી દબાવ્યા પછી 2 વાર છે કૃત્રિમ શ્વાસ આપવાનો છે. વધુ ભાઈ તો જો આ જ પ્રશ્ન પૂછાયેલા, આમાં તો કોઈ ભૂલ થવી જ ન પડે, બરોબર. અને એક બીજું શું પૂછે? તો કે 1 મિનિટમાં કેટલી વાર છાતી દબાવવાની, કેટલા ચેસ્ટ કમ્પ્રેશન આપવાના? તો કે 100 થી 120 જેટલા. અને 2 બ્રીથ આપવાના. કેવા? કૃત્રિમ બ્રીથ, કૃત્રિમ શ્વાસ આપવાના. કેટલા? 2. ક્યારે? યાદ રાખજો, જો આ 100 એ નથી આપવાનો, દર 30 તો 100 એ તો આ 6 થઈ જાય, 120 તો 8 થઈ જાય. તમે 120 વાર છાતી દબાવો કોઈની તો 120 વાર દબાવો એટલે 8 શ્વાસ તમે આપી દો, બરોબર. 8 વખત શ્વાસ આપી દો. દર 30 વખત છાતી દબાવો એટલે 2 વખત છે એ શ્વાસ આપી દેવાના છે, બરોબર. હવે ધારો કે તમે કોઈને સીપીઆર આપો છો. સીપીઆર માટે મહત્વના પ્રશ્ન કયા? તો હમણાં તમને કીધું કે ભાઈ 100 થી 120. આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, આ તો પરીક્ષામાં પૂછાશે, બરોબર. 100 થી 120 વખત છે 1 મિનિટમાં છાતી દબાવવાની છે. 1 મિનિટમાં કેટલી વાર છાતી દબાવવાની છે? તો કે ભાઈ 100 થી 120 વાર. કેટલા ઊંડાઈ સુધી છાતી દબાવવાની છે? તો કે 5 થી 6 સેન્ટીમીટર જેટલી, બરોબર. પછી તો કઈ રીતે શ્વાસ ક્યારે આપવાના છે? તો કે ભાઈ 30 વખત છે એ છાતી દબાવો પછી 2 વાર છે એ કૃત્રિમ શ્વાસ આપવાના છે. આટલી વસ્તુ તો ભૂલવી ન જોઈએ. બીજું બધું ભૂલી જાય છે તો હાલશે, આ તો ભૂલાવું જ ન જોઈએ, માર્ક વયો જાય. હવે તમને છે નવો આગળ સમજીએ કે સીપીઆર ક્યારે આપવું છે. તો કે ભાઈ દર્દી પોતાની જાતે શ્વાસ લેવા લાગે ત્યારે અથવા હલનચલન કરે તો. ધારો કે દર્દી બેભાન છે, તમે સીપીઆર આપ્યા, તમે 2 મિનિટ સીપીઆર, દર્દી કે પાણી પાવ તો તમારે પછી ઊભું રહી જવાનું છે. પછી ઝીકાઝીક નથી કરવાનો. મતલબ એ દર્દી હલનચલન કર્યું અથવા તો બોલ્યો અથવા તો એને રિસ્પોન્સ આપ્યો, એનો મતલબ શું? કે એનું હૃદય હવે કામ કરવા લાગ્યું છે. અને કોકનું હૃદય કામ કરવા લાગે
તમને ખબર હશે કે તમે કોઈનું બાઇક બંધ થઈ જાય, ગાડી બંધ થઈ જાય તો તમે થોડેક સુધી ધક્કો મારો છો, જેવું એ ગાડી આમ ચાલુ થઈ જાય પછી કંઈ ધક્કા મારમે નથી કરતા, પછી એની રીતે એ ચાલુ થઈ જાય છે. તો એવી રીતે બસ આપણે એ જ કરવાનું છે કે હૃદયને થોડા સેકન્ડ માટે ધક્કો દેવાનો છે. એક વખત એનું એન્જિન પાછું ચાલુ થઈ જાય પછી આપણે કરવાનું નથી, પછી એનું કામ એ પોતે કરશે. એટલે ક્યારે? તો કે જ્યારે દર્દી છે જાતે શ્વાસ લેવા માંડે, હલનચલન ચાલુ કરી દઈએ તો દર્દીને આપણે CPR બંધ કરી દેવાનું છે, મતલબ કે આપણા CPR લેખે લાગી ગયા. જ્યારે ડોક્ટર અથવા તો 108ની મેડિકલ ટીમ આવીને જવાબદારી સંભાળી લે ત્યારે, ધારો કે કોઈ ડોક્ટર અથવા તો મેડિકલની ટીમ 108 એમ્બ્યુલન્સ આવીને એની કન્ડિશન સંભાળી લે છે તો આપણે સાઈડમાં રહી જવાનું. કેમ? કે આપણી કરતા એને સારું ફાવે છે, બરોબર. બીજું, જ્યારે તમે પોતે એટલા થાકી જાઓ કે આગળ કામ કરી શકો એમ ન હોય, તમે એકલા જ હોય ધારો કે, તો તમે ધારો કે છે એ હવે તમે આપી શકતા નથી, બરોબર. તમે ધારો કે એમ થાય કે આપણા ભાઈ એમાં એવું હોય કે ઇઝી નથી. તમે જ્યારે આપો ત્યારે તમારા બૈડા હાથ બાદ બધું દુખવા માંડે, બરોબર. આપણે કઈ રોજ તો કઈ CPR આપતા નથી 500 વાર, આપણે ક્યારેક જ આપતા હોય, એટલે આપણા હાથને એવું થાકી રહે, આપણે ફૂલ થાકી જાય. તો તમે થાકી જાઓ એટલે બંધ કરી દેવાનું. પછી એવું ન થાય કે તમને CPR દેવા પડે, બાજુમાં તમે પડી જાવ તમને CPR દેવાવાળું કોઈ ન હોય, એવું નથી કરવાનું. જ્યારે AED મશીન છે આવી જાય અને તે દર્દીને તપાસ કે શોક આપવાનું કહે, બરોબર. હવે જે આ AED મશીન શું છે? તો AED મશીન છે અત્યારે છે ને એ એવા મશીન આવી ગયા છે, તમે યુટ્યુબમાં એમાં જોતા જ તમને ખબર હશે કે આમ છાતી છે ને મશીન એની રીતે દબાવે, એટલે 120 વખત દબાઈ જાય. તમે સેટ કરો 1 મિનિટમાં 120 વખત, એટલે એની રીતે વ્યવસ્થિત છે એ તમે જેટલું માપ લખો એ પ્રમાણે દબાણ કરે, તમારે કાંઈ થાકવાની જરૂર રહે નહીં. અને 1 મિનિટમાં 120 કે તો થઈ જાય. આપણે શું થાય, ધારો કે પહેલા મિનિટમાં આપણે 120 આપીએ, પછી થાકી રહી એટલે 60 જ આપીએ, પણ મશીનમાં તો 120 દર મિનિટે લખ્યું એટલે જવાનું જ છે જ્યાં સુધી દર્દી જીવિત થાય ત્યાં સુધી, બરોબર. એટલે CPR ક્યારે અટકાવવાનું? તો કે ભાઈ દર્દી શ્વાસ લેવા માંડે, દર્દી પુનર્જીવિત થઈ જાય, ડોક્ટર આવીને જવાબદારી સંભાળ લે, આપણે એટલા થાકી ગયા હોય તો ડિફેબ અથવા તો એ મશીન આવી જાય, બરોબર. ત્યારે હવે મહત્વની સૂચના, જો કોઈ વ્યક્તિ બેભાન ન હોય અને સામાન્ય શ્વાસ લેતી હોય તો તેને CPR ન આપવું. ઘણીવાર એવું થાય, જો એક વખત હમણાં કન્ડિશન આવી હતી, હા આપણે જીવ બચાવવાનો પ્રયત્ન ચોખ્ખો કરવાનો છે, પણ એવું નથી કરવાનું કે આપણા અધૂરિયા નોલેજના કારણે કોઈ વ્યક્તિ પોતાનો જીવ ગુમાવી દે, બરોબર. હમણાં તમે સાંભળ્યું હશે કે ભાઈ એક બેનને છે ડાયાબિટીસ ઘટી ગયું ને, એટલે સુગર ડાયાબિટીસના દર્દી હતા, સુગર ઘટી ગયું, બેન બેભાન થઈ ગયા, તો લોકો CPR આપવા માંડ્યા અને એની પાંળા તોડ નાખ્યા. પાંળા છાતીમાં પાંસળીઓ આવે ને, પાંસળી 1-2 તોડ નાખી. તો એ તો ઉલટાનું ઉલમાંથી ચૂલમાં પડ્યા. મહેનત કરતા એની કરતા તો ન મહેનત કરવી સારી, બરોબર. એટલે જો વ્યક્તિ બેભાન ન હોય અથવા તો એ સામાન્ય શ્વાસ ચેક કરવાનું છે, સામાન્ય શ્વાસ દેતો હોય, ખાલી બેભાન થયું હોય, પણ સામાન્ય શ્વાસ તમે જોજો કે જે વ્યક્તિને સુગર ઘટી જશે ને બેભાન થઈ જશે ને, BP ઘટી જાય ને બેભાન થશે ને, એ વ્યક્તિના શ્વાસ ચાલુ હોય છે, હૃદયના ધબકારા ચાલુ હોય છે, તો બધું જોવાનું. પહેલા સીધા ચીખવા નથી માંડવાનું CPR. તો આ બધું ચાલુ હોય, નાડીના ધબકારા, શ્વાસોશ્વાસ, તો તમારે CPR આપવાના નથી, બરોબર. બીજું, CPR આપતી વખતે ગભરાઈ નથી જવાનું, આરામથી દેવાનું છે, બરોબર. જો કદાચ મરી જાય તો એના બાઈક પણ જીવાડશો તો તમે જીવાડશો, બાકી મરવાનો તો મરવાનો છે, પણ જો તમે એને બચાવી શકશો, તમારા હાથમાં હશે તો બચાવી શકશો. એટલે ગભરાયા વગર વ્યવસ્થિત CPR આપવાના છે, બરોબર, જેથી એની મદદ કરી શકો. અને ઝડપ અને દબાણ યોગ્ય રાખવું જોઈએ. બહુ એટલું બધું જોરથી નથી મારવાનું કે સીધા એટલે દબાવો કે એક વખત આમ એકવાર ઓલું મારો ને 4-5 પાંળા ભાંગી જાય, અથવા તો ઓલું સ્ટર્નમનું હાડકું હોય છે, વચ્ચેનું સ્ટર્નમ હાડકું, એ ભાંગી જાય, એવા ધંધા નથી કરવાના. દબાણ વ્યવસ્થિત હોવું જોઈએ. કે વ્યવસ્થિત એટલે કેવું? તો કે ભાઈ જેથી 5 થી 6 સેન્ટીમીટર છે એ દબાણ થાય, બરોબર. અને યોગ્ય દબાવવાનું, દર વખતે વ્યવસ્થિત દબાવવાનું, જેથી એવું ન થાય કે પહેલા ફૂલ દબાઈ દો અને પછી બીજી મિનિટે થાકી રહ્યો. વ્યવસ્થિત જેટલા દબાણથી દબાવવાનું છે, 5 થી 6 સેન્ટીમીટર જેટલી છાતી દબાવવી જોઈએ, તો એટલું દબાણ આપવાનું છે. અને રેગ્યુલર આપવાનું છે, એવું નહીં ઘડીક આમ દેવા માંડો ને પછી પાછા થાકી રહ્યો બેસી જાવ. વ્યવસ્થિત આપવાના, જેથી 1 મિનિટમાં 110 થી 120 વાર આપી શકો, એકવાર એટલી વાર છાતી દબાવી શકો. હવે યાદ રાખજો, ક્યારેક જો દર્દીને તમને એવું થાય કે હકીકતમાં દર્દી છે બેભાન થઈ ગયું છે, મરી ગયું છે, એનું હૃદય બંધ થઈ ગયું છે, અને તમે CPR આપતા હોય અને કટક અવાજ આવે, એમ થાય કે હા આમાં તો પાંળા ભાંગી ગયા,
તોય તમારે CPR બંધ નથી કરવાના. પાંળા મહત્વના નથી, યાદ રાખજો, પાંસળા મહત્વના નથી. મહત્વનું છે કોઈ પણ વ્યક્તિનો જીવ બચાવો, બરોબર. એટલે 1-2 પાંસળા ભાંગી જાય, કટ અવાજ આવે, ચિંતા કાંઈ કરવાની નથી, તોય CPR આપવાના છે. આપણે દર્દીને બચાવવાનો છે, બરોબર. પાંળા તો એની રીતે પાછા જોડાઈ જાય, નહીં જોડાઈ જાય કે મરી નહીં જાય, પણ આપણે જો જીવિત થઈ જશે પાછો, તો આપણે છે આપણો ગોલ છે દર્દીને બચાવવો. તો આવી રીતે છે. આ હતો આપણો CPR. CPR માંથી તમને કોઈ પણ પ્રશ્ન મેં હમણાં તમને કીધા એ પ્રશ્ન પૂછાય, તમારે ખોટા પડવા જોઈએ નહીં, બરોબર. કોઈ પણ પ્રશ્ન તમને છે એ CPR માંથી પૂછાય તો કોઈ પણ પ્રશ્ન તમારે ખોટા પડવા જોઈએ નહીં. આવા બીજા લેક્ચર છે, આંચકી આવે તો શું કરવું, ફ્રેક્ચર થાય તો શું કરવું, કેટલી જાતના ફ્રેક્ચર હોય, તો આ બધું છે, કેવા પ્રકારનો પાટા બાંધવા, આ બધું છે બંસ, એટલે કે કોઈ દાઝી જાય, બળી જાય તો એ બળી જાયના કેટલા પ્રકારો, એમાં શું કરવું, આ બધું છે એ તમને વ્યવસ્થિત બીજા લેક્ચરમાં શીખવાડીશ. પણ જો તમને છે આપણા લેક્ચર ગમ્યા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરતા રહેજો, બરોબર. હવે ફર્સ્ટ એ પહેલા તમને એક વખત ફર્સ્ટ એડના હેતુ કહી દઉં કે પ્રાથમિક સારવારના હેતુ શું. તેને હેતુ શું, તો એક તો ભાઈ દર્દીનો જીવ બચાવવો, એક શું, તો કે દર્દીનો જીવ બચાવવો. હવે દર્દીનો જીવ બચાવવો એટલે શું, ધારો કે તમે CPR આપો તો દર્દી જીવશે, બાકી તો તોય મરી જ જવાનો છે. એટલે આપણે શું, ફર્સ્ટ એડનો હેતુ શું, તો કે ભાઈ દર્દીનો જીવ બચાવો. બીજું શું, તો કે ભાઈ દર્દીની કન્ડિશન દર્દીની તબિયત અથવા તો પરિસ્થિતિ વધુ ગંભીર થતી અટકાવી. હવે તમને સમજાવું કે કોઈ પણ વ્યક્તિને લોહી નીકળે છે, બરોબર, કોઈ પણ વ્યક્તિને લોહી નીકળે છે, તમે વ્યવસ્થિત પાટાપિંડી કરી દેશો તો એની કન્ડિશન વધુ બગડશે નહીં. તમે પાટો બાંધી દો તો લોહી બંધ થઈ જશે, પછી તો હોસ્પિટલે જઈને સારવાર લઈ લેશે, પણ તમે એનું શું કર્યું, તો કે એની તમે પરિસ્થિતિ બગડવા દીધી નહીં. જે લોહી નીકળતું હતું ત્યાં વ્યવસ્થિત પાટો બાંધી દીધો, જેથી કરીને દર્દીની વધુ કન્ડિશન બગડી નહીં. ત્રીજું કે દર્દીને સહાય કરવી. તમારે શું કરવાનું છે, તો કે તમારાથી બનતી તાત્કાલિક સહાય દર્દીને કરવાની છે. આપણો હેતુ શું છે ફર્સ્ટ એડનો, તમને પરીક્ષામાં ફર્સ્ટ એડનો હેતુ પૂછાય તો તમને એમ પૂછે કે શું ઓપરેશન કરવાનું છે દર્દીનું તમારે ફર્સ્ટ એડમાં, તો ના, એ તમારો જવાબ ખોટો આવશે. ઓપરેશન નથી કરવાનું, ખાલી દર્દીનો જીવ બચાવવાનો છે, દર્દીની પરિસ્થિતિ હોય વધુ ગંભીર થતી અટકાવવાની છે અને દર્દીને સહાય કરવાની છે. જો તમને આપણો લેક્ચર ગમ્યો હોય, બરોબર, કંડક્ટરની જે મિત્રો તૈયારી કરતા હોય અને લેક્ચર આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અને આવા વિડીયો છે એ આપણે બીજા 4-5 વિડીયો છે એ લાવશું, જેથી તમારું ટોટલ છે એ જે બધું જે ફર્સ્ટ એડના જેટલા પ્રશ્ન પૂછાય છે એ બધાય પ્રશ્ન કવર કરી લઈશું. હવે તમને એમ થાય કે MCQ કેમ સાહેબે આમાં કઈ એડ ન કર્યા, અથવા તો MCQ મેં કેમ ન કાંઈ લીધા, તો MCQ તમને છે આવા ઇઝી જ આવશે. તમને સમજાવું કે કેવા આવશે, એ તમને મેં અત્યારે સમજાવી દીધા એટલે પાછો સમજાવતો નથી. કેવા MCQ આવશે, તો તમને પૂછશે કે ભાઈ 1 મિનિટમાં છે છાતીનું દબાણ, ચેસ્ટ કમ્પ્રેશન કેટલું હોવું જોઈએ, તો કે ભાઈ 100 થી 120. તો તમને કથા કરીએ ગો, બરોબર. છાતી કેટલી દબાવવી જોઈએ દરેક કમ્પ્રેશન વખતે, દર વખતે છાતી કેટલી દબાવવી જોઈએ દરેક દબાણ વખતે, તો તમને કીધું તો ખરું કે 5 થી 6 સેન્ટીમીટર જેટલી, બરોબર. ક્યારે CPR બંધ કરવા જોઈએ, તો કે વ્યક્તિ ભાનમાં આવી જાય, પોતે શ્વાસ લેવા માંડે, કાં ડોક્ટર આવી જાય તો ત્યારે બંધ કરવા જોઈએ, બરોબર. એ થઈ ગયું. ક્યારે છે CPR આપવા પડે, તો એ તમને સમજાયું કે ભાઈ વ્યક્તિને શોર્ટ લાગે અને મરી જાય, અથવા તો શોર્ટ લાગે અને હૃદય બંધ પડી જાય, કોઈ ડૂબી જાય ને હૃદય બંધ થઈ જાય, બરોબર. તો આ બધાના ઉદાહરણ છે કે ક્યારેક કોઈ વ્યક્તિ અચાનક બેભાન થઈ જાય અને હૃદય બંધ થઈ જાય, તો આ બધું એના ઉદાહરણ છે કે ભાઈ ક્યારે મતલબ કે ક્યારે CPR આપવા જોઈએ. તો તમને પરીક્ષામાં પૂછી જાય કોઈ જીવિત વ્યક્તિ એમ તો ખાલી બેભાન, કોઈનું ડાયાબિટીસ ઘટ્યું હોય ને બેભાન થઈ જાય, શું તમારે CPR આપવા જોઈએ, ના, ન આપવા જોઈએ. તો એ તમારો MCQ નો જવાબ થઈ ગયો, બરોબર. તો આવા પ્રશ્ન છે એ તમારે પરીક્ષામાં પૂછાશે. આની બહારનો એક પણ પ્રશ્ન પૂછાશે નહીં. CPR નું નામ પૂછાય તો એ પણ આપણે તમને સમજાવી દીધું કે CPR નું નામ શું,
તો કે ભાઈ કાર્ડિયોપલ્મોનરી રિસક્સાઇટેશન, બરોબર. કાર્ડિયોપલ્મોનરી હૃદય અને ફેફસાને પુનર્જીવિત કરવા એને કહેવાય સીપીઆર. એટલે આવા પ્રશ્ન જ પૂછાશે, બરોબર. અને હવે બીજા આપણે ટોપિક લઈને આવશું ફ્રેક્ચર્સ, બર્ન્સ. એનામાં છે કેવી પ્રાથમિક સારવાર આપશો. આમાં જો સીપીઆર આપતા આપતા ઇન્જેક્શન ને એવું બધું આપવાનું હોય, અથવા તો એલું મશીન તમને ખબર છે શોક આપેલું, શિવાજી પિક્ચર જોયું, શિવાજી ધ બોસ, એમાં જોજો વ્યક્તિ તમને ખબર હશે કે દર્દીને છે, હા જો આ ઉદાહરણ તમે યાદ રાખશો ને તમને ક્યારેય નહીં ભૂલે. ઓલું રજનીકાંતનું પિક્ચર છે શિવાજી ધ બોસ, ટકલું બોસ. તો એ પિક્ચરમાં તમે જોશો કે એમાં છે એ ઇલેક્ટ્રિક શોક લાગે, શું કરશે? તો ભાઈ રજનીકાંત છે એ પોતાને છે એ પોતાના શરીરને વાયર જોડશે, એટલે શું કરશે કે હાથે કઈ શોટ લગાડશે, એટલે એમ થાય કે મરી ગયા, એટલે આ લોકોની ડેડ બોડી નાખવા જશે. પછી ઓલા ડોક્ટર શું કરશે? ડોક્ટરને શોક આપશે. શોક આપે એટલે શું કરે? બહારથી થોડોક ઝાટકો આપશે વીજળીનો, જેના કારણે હૃદય પાછું ચાલુ થઈ જાય. એટલે આવું બધું ડોક્ટર આપતા હોય, શોક આપતા હોય, બરોબર. તો એ બધું છે ડીફેબ, એને કહેવાય ડીફેબ. તો આ બધું છે એ હોસ્પિટલમાં આપતા હોય, એટલે આપણે એ સીપીઆરમાં આપણે એ બધું સમજવાનું નથી, બધું ડોક્ટર સમજે, આપણે તો હાથથી આપવાની સમજવાનું. પણ યાદ રાખજો, તમારે ક્યારેય સી પિક્ચર હતું, તમારે ક્યારેય એવી રીતે છે એ નીકળવા માટે થાંભલા વીજળીના વાયર પકડવાના નથી, બાકી તમે અહીંયા મરી જઈશો. આપણે શિવાજી ધ બોસ છીએ નહીં, બરોબર. આવા ખતરા કરવા નહીં. પણ આ તો તમને યાદ રહે એના માટે તમને સમજાવ્યું કે સીપીઆર પણ આપતા અને ડીફેબ પણ આપતા. તો બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.